હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ જીપીએસસી ક્લાસ 1-2 2026 ની 213 જગ્યાઓનું ફોર્મ ભરાવાના શરૂ છે અને ઓલમોસ્ટ એક્ઝેક્ટ 60 દિવસ પછી એની પ્રિલિમ્સ છે 7 જૂન 2026 ના દિવસે. હવે અહીંયા આપણે થોડીક વસ્તુ સમજવી પડશે કે સ્પર્ધા આપણે ધ્યાનમાં રાખવી પડશે. 213 જગ્યાઓ છે એનો મતલબ એમ નથી કે આપણે દર વખતે જેમ પ્રિલિમ્સ આપતા હતા અથવા દર વખતે જેમ એક્ઝામ લેવાતી હતી એવી રીતે જ લેવાશે અને એ જ કટ ઓફ રહેશે અથવા તો એ જ સિસ્ટમ હશે અને એ જ વસ્તુ રહેશે, એવું નથી. અહીંયા આપણે થોડી સ્પર્ધાને સિરિયસલી લેવાની જરૂર છે કારણ કે 213 જગ્યાઓ છે અને ઘણા ચેન્જીસ છે જે આપણે સમજીશું આજે કે શા માટે આવું કરવાની જરૂર છે. ફર્સ્ટ ઓફ ઓલ, જે ફર્સ્ટ વસ્તુ છે જે હું પોઈન્ટ આઉટ કરવા માંગુ છું, જે લોકોને પણ એસીએફ અને આરએફઓ નું ફોર્મ ભર્યું છે એ લોકો માટે આરએફઓમાં 2 પેપર હશે 200 ક્વેશ્ચનના અને બંને પેપરમાં સંપૂર્ણ જીએસ એટલે કે ફૂલ લેન્થ ટેસ્ટ હશે, ફૂલ લેન્થ એક્ઝામ હશે 200 ક્વેશ્ચનની. તો એનું જે એક ક્વેશ્ચન હશે એ જીપીએસસી ના પ્રિલિમ્સ જોડે ઓવરલેપ થશે, એટલે કે આરએફઓ અને એસીએફ એનું જે પ્રિલિમ્સનું ફર્સ્ટ પેપર હશે પેપર 1, એ પેપર 1 છે એ આપણા જીપીએસસી ક્લાસ 1-2 ની જે પ્રિલિમ્સ હશે એનું બંનેનું સેમ પેપર હશે. એટલા માટે એવું નહીં સમજતા કે તમે માત્ર જીપીએસસી ની પ્રિલિમ્સ જ આપી રહ્યા છો એટલા માટે ઠીક છે, કટ ઓફ સુધી પહોંચી જશો, આપણે પાસ થઈ જશું, પણ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે આરએફઓ નું પણ સેમ પેપર હશે. ચાન્સીસ છે જેવી રીતે આ એક્ઝામમાં કે હસમુખ સર જે રીતે કરે છે, બધાના જીએસ હોય છે, બધા સબ્જેક્ટના જે જીએસ હોય છે એનું કોમન પેપર લે છે, તો ચાન્સીસ છે કે ક્લાસ 1-2 નું જે જીએસ નું પેપર છે એ જ પેપર આરએફઓ અને એસીએફ નું પેપર 1 હશે. બીકોઝ અહીંયા ડેટ છે એ બંને સેમ છે એટલે ઓબ્વિયસલી છે સેમ જ પેપર હોવાનું છે, તો એ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખજો. અને જે લોકોને પેપર ભરવાનો અને જે લોકોને પણ ફોર્મ ભરવાના બાકી છે એ ઝડપથી ફોર્મ ભરી દેજો, બીકોઝ લાસ્ટના દિવસોમાં આમ પણ સાઇટ ઉપર ઓવરલોડ હોય છે, એટલા માટે ફોર્મ ભરી દેજો ઝડપથી. પણ હવે એક વસ્તુ આપણે એ જોઈએ કે આ સ્પર્ધામાં આપણે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ફર્સ્ટ ઓફ ઓલ, મેરિટ ઉપર જશે એ હું કઈ રીતે એટલી શ્યોરિટીથી કહી શકું અથવા તો કઈ રીતે હું પ્રેડિક્ટ કરી શકું અથવા તો કઈ રીતે હું આ વાત ઉપર વાત કરી શકું. તો ફર્સ્ટ ઓફ ઓલ કે એક્સપિરિયન્સ આ આપણને ખબર છે. સેકન્ડ ઓફ ઓલ કે લાસ્ટ જે એક્ઝામ હતી 200 ક્વેશ્ચન વાળી જીપીએસસીમાં ક્લાસ 1-2 એ ફર્સ્ટ પ્રિલિમ્સ હતી કે ફર્સ્ટ એવી કોઈ પ્રિલિમ્સ હતી કે જેમાં એક જ પેપરમાં ડિસાઇડ થવાનું હતું કે તમારું મેરિટ શું હશે, તમે પાસ છો કે ફેલ છો. બીકોઝ એ ફર્સ્ટ ટાઈમ હતું એટલા માટે અનસર્ટેનિટીઝ હતી કે શું હશે કેમ હશે એ આપણને ખ્યાલ નહોતો. બટ આપણે જોયું લાસ્ટ ટાઈમ કે કેટલા લેન્ધી પેપર હતું. એ પેપર 3 કલાકમાં પૂરું થાય એવું જ નહોતું. બધું ક્વેશ્ચન તમે એક વખત જ વાંચી શકો અને એમાં જ તમારે આન્સર આપવાનો છે, સેકન્ડ રિવિઝનનો ટાઈમ પણ નહોતો મળતો. તો આ વસ્તુ આપણને ધ્યાનમાં હોવી જોઈએ અને આ વખતે મેરિટ ઉપર જવાનું કારણ એ છે કે ઘણા લોકોએ મોક આપ્યા હશે, ઘણા લોકો મેન્ટલી પ્રિપેર હશે કે એક જ પેપરમાં આપણું મેરિટ તૈયાર થવાનું છે, એટલે આ વસ્તુ અહીંયા ખાસ આપણને ધ્યાનમાં હોવી જોઈએ. એટલે હું કહું છું કે મેરિટ ઉપર જશે. સેકન્ડ કે ડાયનેમિક પ્રશ્નો આવશે. ડાયનેમિક પ્રશ્નો આવશે એનો મતલબ શું, આપણને ખ્યાલ છે કે ઘણા એવા ક્વેશ્ચન્સ હતા કે જે કરંટમાંથી હતા, કરંટમાંથી ઇન ધ સેન્સ કે આઈઆરમાંથી હતા કે જેમાં ઇન્ડિયાનો કોઈ લેવા દેવા જ નથી. જનરલી પહેલા એવું હતું કે જ્યાં આઈઆરના ક્વેશ્ચન્સમાં એટલે કે આઈઆરના કોઈ પણ મેટરમાં જ્યાં સુધી ઇન્ડિયા ઇન્વોલ્વ નથી હોતું ત્યાં સુધી પૂછાવાની ટેન્ડન્સી હતી નહીં. હવે એ પણ ટેન્ડન્સી જતી રહી છે, એટલે ક્વેશ્ચન પાવર ડાયનેમિક હોય છે. એટલે કરંટ અફેરમાં પણ તમારું એટલું જ ધ્યાન હોવું જોઈએ જેટલું તમારા જીએસના સબ્જેક્ટમાં છે. બીકોઝ અહીંયા 200 જ ક્વેશ્ચન છે, પહેલાની જેમ 400 ક્વેશ્ચન નથી કે તમને ભૂલ કરવાનો ચાન્સ વધારે મળી શકે. થર્ડ કે સબ્જેક્ટ સેપરેશન ઇઝ ગોન. પહેલા એવું હતું જ્યારે 400 ક્વેશ્ચન હતા ત્યારે કે ફર્સ્ટ 1 થી 50 ક્વેશ્ચન છે એ 1 થી 50માં હંમેશા આર્ટ એન્ડ કલ્ચર અને હિસ્ટ્રી હતું. ત્યારબાદના જે 51 થી 100 ક્વેશ્ચન છે એમાં આપણને ખબર છે કે હંમેશા 51 થી 75 ક્વેશ્ચન કે એમાં હંમેશા આપણને મોસ્ટલી પોલિટી પૂછાતું. ત્યારબાદના જે ક્વેશ્ચન હતા લાસ્ટ 25 એમાં મેથ્સ પૂછાતું હતું. તો આ એક ફિક્સ હતો ક્રાઇટેરિયા પેપર 1 માટે. પેપર 2 માટે ફિક્સ હતો કે ભાઈ 1 to 25 હશે એમાં એન્વાયરમેન્ટ પૂછાશે, પછી 26 થી 50 હશે એમાં સાયન્સ પૂછાશે, 51 થી 75 હશે એમાં ઇકોનોમી પૂછાશે. તો આવું પહેલા ક્રાઇટેરિયા ફિક્સ હતો, પહેલા સેપરેશન હતું 400 ક્વેશ્ચન વાળી પ્રિલિમ્સ હતી ત્યારે. પણ હવેની પ્રિલિમ્સ જે 200 ક્વેશ્ચન વાળી છે એમાં કોઈ સેપરેશન નથી. સબ્જેક્ટ સેપરેશન ઇઝ ગોન. એટલા માટે અહીંયા અનપ્રેડિક્ટેબિલિટી વધે છે અને એટલા માટે મેરિટ ઉપર જવાના ચાન્સ વધે છે. બીકોઝ કોનો કેવો સબ્જેક્ટ કેટલો સ્ટ્રોંગ છે કોઈને ખબર નથી અને ત્યાં કઈ રીતે સેપરેશન પૂછાવાનું છે આવતી એક્ઝામમાં એ પણ કોઈને ખબર નથી. એટલે આ જ મેઇન ટોપિક છે, આપણને ધ્યાનમાં હોવું જોઈએ. એટલા માટે જરૂરી છે કે આપણે વિચારી લઈએ કે મેરિટ ઉપર જશે, બીકોઝ આ વખતે બધાને આ વસ્તુ ખબર છે કે 200 ક્વેશ્ચનમાં કોઈ સબ્જેક્ટ સેપરેશન નથી. તો આ આપણા મગજમાં ફિટ હોવું જોઈએ અત્યારથી અને આપણે માર્જિન માટે કામ કરવું પડશે. તો હવે આ બધું જ કરવા માટે, આ સ્પર્ધાને ધ્યાનમાં રાખવા માટે આપણે શું કરવું જોઈએ? તો બેઝિકલી મને 4 પોઈન્ટ મળે છે કે એ 4 પોઈન્ટથી તમે તમારી પ્રિલિમ્સને શોર્ટલી પાસ કરી શકો છો જો તમે આ 4 પોઈન્ટને સારી રીતે ફોલોઅપ કરી શકો તો. ફર્સ્ટ ઓફ ઓલ, સિલેબસને પૂરો કવરેજ કરવો. જેમ આપણે જોયું કે પેપર અનપ્રેડિક્ટેબલ કઈ રીતે બનવાનું છે, બીકોઝ જે સેપરેશન હતું 1 to 25, 26 થી 50 ક્વેશ્ચનમાં ક્યાં સબ્જેક્ટ પૂછાશે એ સેપરેશન ઇઝ ગોન. એટલા માટે સિલેબસ કવરેજ કરવો ખૂબ જ જરૂરી છે. હવે એવું નહીં ચાલે કે ભાઈ હું પેપર 2 મારું સારું છે તો પેપર 2 માં વધારે ખેંચી લઈશ, પેપર 1 મારું સારું છે તો એમાં હું વધારે ખેંચી લઈશ, હું મેથ્સને સ્કીપ કરી દઈશ. હવે એવો કોઈ ઓપ્શન નથી આપણા પાસે. એટલા માટે સિલેબસનું કવરેજ કરવું ખૂબ જ જરૂરી છે. સિલેબસ આખો ટુ ધ પોઈન્ટ આપણે કવર કરવો જ પડશે. હરેક સબ્જેક્ટ, હરેક જે પોઈન્ટ્સ આપેલા છે એ આપણને ખ્યાલ હોવો પડશે ને એ હરેક પોઈન્ટ આપણે વાંચવા પડશે. સેકન્ડ કે ફૂલ લેન્થથી પ્રેક્ટિસ કરવી. બીકોઝ કે 200 ક્વેશ્ચન છે
બીકોઝ કે લેન્ધી પેપર હોવાનું છે, તો આપણને ખબર હોવી જોઈએ કે કેટલા ટાઈમમાં કયો સબ્જેક્ટ અથવા તો કયો ટોપિક છે મારે ઝડપથી પૂરો કરવો. ઘણા લોકો એવું કરે છે કે પહેલા જીએસ પૂરું કરે છે, ત્યારબાદ મેથ્સને અડે છે. ઘણા લોકો પહેલા મેથ્સ કરે છે, ત્યારબાદ જીએસ કરે છે. તો એ તમને સેપરેશન ખબર હોવી જરૂરી છે અત્યારથી જ, કે તમને ટાઈમ મેનેજમેન્ટ ખબર પડે. બીકોઝ કે ક્વેશ્ચન્સ લેન્ધી થયા છે, તો આ તમારે કરવું જ પડશે. ફૂલ લેન્થની પ્રેક્ટિસ આપવી જ પડશે, પ્રેક્ટિસ કરવી જ પડશે. થર્ડ ઇઝ મેથ્સ અને રીઝનિંગ. ઘણા લોકો અત્યાર સુધી આને સ્કીપ કરતા હતા, તો હવે આ જ ટાઈમ છે. હજુ આપણી પાસે 60 દિવસ છે. જેટલા પણ ઈઝી ટોપિક છે એ ઈઝી ટોપિક કરીને મેથ્સ અને રીઝનિંગ કરી લેવું સારું. બીકોઝ માર્જિન ઇઝ ઇમ્પોર્ટન્ટ. ધારો કે કટ ઓફ 105 રહેતું હોય અને તમારે જે પ્રોવિઝનલ આન્સર કીમાં 104 થયા છે અથવા તો 106 થયા છે, તો ધ્યાન રાખજો જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી તમે વાંચી શકવાના નથી. અને આપણને ખબર છે કે પ્રિલિમ્સ જેવી 7th જૂને લેવાશે, એટલે તરત જ 2.5 કે 3 મહિનામાં મેઇન્સ છે, અને મેઇન્સની ડેટ કોઈ રીતે ચેન્જ થવાની નથી. તમને પણ ખ્યાલ છે, મને પણ ખ્યાલ છે. એટલા માટે આપણે શ્યોર હોવો જોઈએ કે માર્જિન ઇઝ ઇમ્પોર્ટન્ટ. ધારો કે લાસ્ટ ટાઈમ કટ ઓફ 105 કે 95 કે જે પણ રહ્યું 100, તો આપણે અત્યારે +20 ની માર્જિન, તમારી જે પણ કેટેગરી હોય એ કેટેગરીનો લાસ્ટ કટ ઓફ જુઓ અને +20 ના ટાર્ગેટ સાથે જ ચાલો અત્યારે. બીકોઝ જો લાસ્ટ યર 95 કટ ઓફ હતું તમારી કેટેગરીમાં અને તમે પ્રોવિઝનલમાં 97 કે 98 થયા, તો તમે મેઇન્સનું વાંચી શકવાના નથી જ્યાં સુધી રિઝલ્ટ નથી આવ્યું. એટલા માટે માર્જિન ઇઝ ઇમ્પોર્ટન્ટ. મેથ્સ અને રીઝનિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ જનરલી 400 માર્કની એક્ઝામ લેવાતી હતી ત્યારે 25 ક્વેશ્ચન આવતા હતા. લાસ્ટ ટાઈમ 30 ક્વેશ્ચન આવ્યા છે. 30 થી પણ વધારે આવી ગયા. તમે જોશો તમને ખ્યાલ આવશે, મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી. તો આ જ વસ્તુ છે કે આપણે કોઈ પણ વસ્તુ અત્યારે ઇગ્નોર કરી શકતી નથી. સિલેબસનો ફૂલ કવરેજ કરવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને રિપીટેશન ઓફ રિવિઝન્સ. રિવાઇઝ કરો, પ્રેક્ટિસ કરો, ફરીથી રિપીટ કરો રિવિઝન. એટલા માટે આ ખૂબ જ જરૂરી છે. બીકોઝ પેપર લેન્ધી હોવાનું છે. વન રીડિંગમાં તમને ખબર પડવી જોઈએ કે અહીંયા શું સાચું છે, શું ખોટું છે. એટલા માટે આ 4 પોઈન્ટ મને લાગે છે કે આ 4 પોઈન્ટથી આપણે આપણી એક્ઝામ છે ને સ્ટ્રોંગ કરી શકશું અને આપણે પાસ થવાના ચાન્સીસ છે એ આપણે વધારી શકશું. બીકોઝ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે માર્જિન ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે માર્જિન મેન કરવાનું છે. આપણે જે પણ લાસ્ટ યર આપણી કેટેગરીનું કટ ઓફ હતું એના કરતાં +20 લાવવાના છે. ત્યારે જ આપણે શ્યોર ત્યારે જ આપણે કોન્ફિડન્સથી મેઇન્સ માટે પ્રિપેર કરી શકશું. તો આ વસ્તુ છે. અને આમાં ઇનસાઇટ્સ ઇનટુ આપણને શું હેલ્પ કરી શકશે? ઓબ્વિયસલી રેપિડ જીએસ સોલ્યુશન છે એ લાઈવ થવાનું છે. તમે ચેનલમાં જોડાઈ જજો, આપણી ટેલિગ્રામ ચેનલમાં અથવા તો યુટ્યુબમાં, જ્યાં અપડેટ થઈ જશે. જ્યારે પણ લાઈવ થશે ત્યારે લાઈવ થશે તો તરત જ તમને અપડેટ મળી જશે. અને આજે કરંટ અફેર માટે એડિટોરિયલની સિરીઝ છે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેય લેંગ્વેજમાં આપણને મળી રહી છે ડેઇલી. તો એના માટેના જે પણ એડિટોરિયલ છે, આ પ્રોગ્રામ તો શરૂ જ છે અત્યારે. તમને લિંક મળી જશે ડિસ્ક્રિપ્શનમાં. તમે અત્યારે જ એને જોઈન કરી શકો છો. આ પ્રોગ્રામ અત્યારે લાઈવ છે અને આ પ્રોગ્રામ જેવો લાઈવ થશે એવું તરત તમને અપડેટ મળી જશે. તો બસ આજ માટે એટલું જ હતું. આપણે જીપીએસસી પ્રિલિમ્સના ક્લાસ 1-2 ના આવા જ જે પોઈન્ટ્સ છે, કયા કયા સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, માર્જિન કેમ, ઓએમઆરમાં માર્ક નથી આવતા શું કરવું છે, કઈ રીતે એલિમિનેશન ટેકનિક ડેવલપ કરવી, કઈ રીતે પેપર અટેમ્પ કરવું, તો આ બધી જ વસ્તુ પર આપણે ધીરે ધીરે વાત કરીશું અને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્લાસ 1-2 કઈ રીતે આપણે ક્લિયર કરી શકીએ. તો બસ આજ માટે એટલું જ. સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ચેનલમાં, જેથી કરી તમને અપડેટ મળતી રહે.